દાહોદ શહેરના વોર્ડ નંબર 9માં એટલે કે પ્રસારણ નગરના પાછળના વિસ્તારમાં આજે 20-25 દિવસથી પાણી નથી આવ્યો તેવી બૂમો ઉઠવા પામી છે। અહીંયાના સ્થાનિકો છે, 15 થી 20 જેટલા ઘરો છે। આ લોકો ટેન્કરના સહારે પોતાનું જીવન નિર્વાહ કરી રહ્યા છે। લોકસભાની ચૂંટણીમાં તેઓએ મત પણ આપ્યા છે, પરંતુ પ્રાથમિક સુવિધાઓ તેમને હજી સુધી મળી નથી તેવા આક્ષેપો થઈ રહ્યા છે। અમે અહીંયા આ વિસ્તારમાં આવ્યા છે, કેટલીક મહિલાઓ છે અહીંયા ટેન્કર જોડે પાણી ભરી રહી છે। આપણે પહેલાં તો મહિલાઓ જોડે વાત કરીશું। બેન, શું કહેશો? તમારે ત્યાં કેટલા દિવસથી પાણી નથી આવ્યું? અમારે ત્યાં લગભગ 1 મહિના જેવું થઈ ગયું છે, પાણી જ નથી આવતું અને આવે બી છે તો ખાલી હવા આવે છે, ખાલી 5 જ મિનિટ પાણી જેટલું આવે છે અને પાછી આવતું જ નથી। અમે કેટલી કમ્પ્લેન કરી દીધી છે, એનો અમને કોઈ જવાબ બરાબર મળતું જ નથી। લાઈનમાં પ્રોબ્લેમ છે તો અમે ચેક કરાવીશું, પણ એનો બી કોઈ સોલ્યુશન મળતું નથી। સ્થાનિક કાઉન્સિલરોને તમે રજૂઆત કરી હતી? હા, કરી છે, અમે રજૂઆત કરી છે। એ લોકો અહીં દેખીને ગયા બી છે, પણ એ લોકોને કેવું એવું છે કે તમારો વિસ્તાર એમ કે ઊંચાઈ પર છે, તો એનો તો કોઈ સોલ્યુશન તો કરવું પડશે ને। ઊંચાઈ પર છે તો જોડે કેટલાક પુરુષ પણ છે, આપણે એની જોડે વાત કરીશું। શું કહેશો આ પાણીની સમસ્યાને લઈને? તો જ્યારે કાઉન્સિલરને ફોન કરવામાં આવે ત્યારે ફોન ઉઠાવતા નથી, એક બહાના બનાવે છે કે અમે બહાર છીએ, આમ છીએ। ને જ્યારે પાણીનું સર આ 2 વર્ષ પહેલાં બી કમ્પ્લેન કરી હતી, લેખિતમાં અરજી આપી હતી, ત્યાર સુધી એનું નિરાકરણ આવ્યું નથી। જ્યારે અમે કીધું કે પાણી માટે કોઈ જાહેર વસ્તુ મોકલો, તેનો બી કોઈ સમાધાન કરી નથી ના નગરપાલિકા દ્વારા ના ટેન્કર મોકલાય છે, જેવી રીતે ગોદી રોડ પર, એ રીતે અમારી સોસાયટીમાં પણ મોકલી આપો, લોકોને જેથી પીવાનું પાણી પણ મળી શકે એના માટે। હમણાં જે આ ટેન્કર આવ્યું છે કોના ખર્ચે? આ ટેન્કર આવ્યું છે સોસાયટીના ખર્ચે, ખાનગી રીતે મંગાવ્યું છે બધાએ। કેટલા દિવસથી પાણી નથી આવ્યું અહીંયા? 1 મહિનાથી પાણી નથી આવતું સર અહીંયા। આપણી જોડે એક દાદા પણ છે। દાદા લગભગ 80 વર્ષની ઉપર ઉંમર છે। દાદા, આ ઉંમરે પાણી ભરી રહ્યા છો, કેટલી સમસ્યા છે પાણીની? 3 વર્ષ થયા મને આવી રહેતા નહીં। 3 વર્ષમાં હજી સુધી પાણી જોયું નથી મેં। ખાલી હવા આવે અને બંધ થઈ જાય। કાઉન્સિલરોને રજૂઆત કરી છે? આ 2-4 વાર કીધું બી ખરા, પણ કોઈ સાંભળતા નથી। સ્થાનિકોનો આક્ષેપ છે, જે સ્થાનિકો છેલ્લા 2-3 વર્ષથી આ પાણીની સમસ્યાનો ઉકેલ શોધી રહ્યા છે। છેલ્લા 25 દિવસથી અહીંયા પાણી નથી આવતું। લોકો કોન્ટ્રીબ્યુશન કરીને અહીંયા ટેન્કર મંગાવી રહ્યા છે અને પોતાની તરસ છીપાવી રહ્યા છે। હાલ ચોમાસો માથે આવી રહ્યો છે, પરંતુ આખા ઉનાળામાં આ લોકો પાણીની સમસ્યાને લઈને રઝળપાટ કરતા જોવા મળી રહ્યા છે। મહિલાઓ અને બહેનો સાંજે 7 વાગે જ્યારે ઘરનું રસોઈ બનાવવાનું તે લોકોનું કામ હોય છે, તે સમયે તેઓ પાણી ભરવા માટે મજબૂર બની રહ્યા છે। તેમના પરિવારજનો, તેમના ઘરવાળા તમામ હેરાન થઈ રહ્યા છે। આ મામલે નગરપાલિકા તંત્ર તેમજ લાગતા વળગતા તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે। ધન્યવાદ।